ગીર સોમનાથ જિલ્લામાં બધીને હપ્તા ભરતો ન કરતો ને મને કહી એનું આનું મેન મકસદ ટાકે ફૂલ થઈ જાય ધોળી નાખો આમ તો જો યાર અત્યારે ડીઝલ મળતું ને ખબર છે કે ના ના ભાઈ આપણને બીક લાગે બહુ. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણા વિડીયો જોતા હોય એ ભાઈ બધા મજામાં જ હોય તો બધાને ભાઈ જય દ્વારકાધીશ એન્ડ ગુડ મોર્નિંગ. તો ભાઈ વ્લોગ ની શરૂઆત કરી હતી ત્યાં કોણ મળી ગયું? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે ભાઈ અમે જઈએ છીએ સોમનાથ. જાવું ને? મહાદેવના દર્શન. યાર મારા બાઈક માં કેવું હે, પેલી જ્યોતિર્લિંગ ના મેં અંદાય કરતા દર્શન કર્યા. હમણાં જીમ લઈએ હમણાં કેટલી વાર ગયો યાર, ભાઈ નથી ભાઈ હજી ભાઈ યાર હજી લગ્ન થઈ જાય પછી પૂરું થઈ જાય. અત્યારે ભાઈ સમય છે ફરવાનો તો ફરી ગયો. અમે તો ભાઈ ત્યાં ફરી ન આવી યાર. પાછો મોકો મળે છે આજ મહાદેવના દર્શન કરવા. તો હાલો ભાઈ છે ને મહાદેવના દર્શન કરી આવીએ. અત્યારે જાય છીએ ડીકે ભાઈ, જેકભાઈ ને આપણે બ્રો. કેમ ભાઈ સારું ને? તો ભાઈ આપણે ભૂલી ગઈ. હે ફરતી ગયો એટલે તો બ્રો કીધું. હવે રસ્તામાંથી એક જણાને પિકઅપ કરવાના છે તો હાલો ભાઈ જલ્દી છે ને હવે નીકળીએ. તો ભાઈ અત્યારે ભાઈ નીકળી જાય છે સોમનાથ જવા તરફ. ત્યાં ભાઈ અમે છે ને ડીઝલ પૂરે આવવાનું છે, આપણે સબસ્ક્રાઇબર્સ મળી જાય. કેમ ભાઈ સારું ને? હા ભાઈ વધારે ઓળખે છે. સારું ને ભાઈ? આ બધા યાર વિડીયો જોતા થાય. હું ડીઝલ પૂરે ઉપર હતા ભાઈ છે ને ઓળખી ગયા. હે આમાણા ફેમસ છે એમ? તો હાલો ભાઈ ને ભાઈ ધીમે ધીમે નીકળીએ. બાકી જો ઓલા તો બધા છે ને અંદર બેઠા. ટાંકે ફૂલ થઈ જાય ધોળી નાખો આમ તો જો યાર અત્યારે ડીઝલ મળતું ને ખબર છે કે આ ધોળી નાખ્યું જુઓ. તો જો ભાઈ આપણે અડધી સા તો પી ગયા છીએ અને હવે આપણે આવી ગયા છીએ ચા પીવા. ને આ ભાઈ જો ચા ખાલી હોતો કરી નાખી. બધા ચા પીવા આવી ગયા છીએ. જયારે નાસ્તો કરવા કઈ નાસ્તો મળ્યો ને એટલે ભાઈ છે ને સેવ મમરા લીધી લીધા જેકી બ્રો એ. અરે મને આ પૈસી ખાવાનો મજા હવે એને છે ને ભૂખ લાગે કારણ કે સવારમાં ખાવ કે નથી ખાતા નક્કી ન યાર. ખબર હે વાર શૂટ હતો, ફટાફટ કમ્પ્લીટ કર્યું બધું. હા ઓ ભાઈ અમારે હવે જવાનું હતું વહેલા પણ થોડુંક મોડું થઈ ગયું. શૂટ હતું ને મને કોઈ ખાતું હોય કે નાસ્તો કર્યો હોય કે ન કર્યો હોય. ને આપણે ભાઈ ગઢીભાઈ આવી જાય. કેમ ગઢીભાઈ સારું ને? બસ મજામાં. તો ભાઈ મસ્ત મજાની ચા પીને નીકળી જાય છે અને ભાઈ અત્યારે તો સોમનાથ ભૂકવા આવ્યા. સોમનાથ જસ્ટ અહીંથી 15 કિલોમીટર દૂર છે. તો હાલો કઈ વાંધો નહીં, હવે સોમનાથ ભૂકવામાં 15 કિલોમીટર છે. આગળ ભૂકી જાય તો આ રસ્તો કાંક આ રીતનો છે એટલે ધીમે ધીમે હાંકા જઈએ. ત્યાં જઈને ડાયરેક્ટ તમને મળી. તો ફાઇનલી ભાઈ અત્યારે પૂગી જાય છે સોમનાથ. આ જુઓ તમે લોકેશન એકવાર ચેક કરો, કેવું મસ્ત લોકેશન છે. અહીંયા ગાડી પાર્ક કરવાની હતી કે નહીં એટલે ગાડી પાર્ક કરવા અહીંયા આવ્યા છીએ. હવે ગાડી ભાઈ છે ને અહીંયા પાર્ક કરી દે અને પછી ભાઈ જાય કારણ કે અંદર તો ભાઈ કઈ લઈ જવા નહોતી એટલે ભાઈ પાર્ક કરીને પછી ડાયરેક્ટ જાય. અત્યારે ભાઈ સોમનાથ મહાદેવના દર્શન કરીને છે ને અમે ભાઈ 12 આવ્યા છીએ અને અત્યારે ભાઈ છે ને કોન્ટેન્ટ બનાવવાનો છે એટલે ભાઈ અમે છે ને બધા કોન્ટેન્ટ બનાવીએ. આ એનો કોન્ટેન્ટ બનાવે, આ એનો કોન્ટેન્ટ વિચારે ને આ ભાઈ એનો કોન્ટેન્ટ બનાવવા મળ્યા. તો ભાઈ હવે મારો કોન્ટેન્ટ બનાવવો પડશે. તો હાલો છે ને હવે ગાડીમાં બનાવી નાખીએ એક રીલ અને ભાઈ પછી આપણે જઈએ. અત્યારે ભાઈ છે ને ધીમે ધીમે ફોટા પાડી છે ને ફોટો તો આમ તો પડી ગયા છે. હજી તો ઓલા ફોટો પડે છે તો 5x ને 6x ને આમ ભાઈ ફોટા પાડે છે. મેં તો પાડી દીધા 2-4. હવે ઇન્સ્ટાગ્રામમાં મૂકશું ભાઈ, સારા છે. તો બાકી જો સોમનાથ મહાદેવના મંદિરના છે ને બધા દર્શન કરી લો. જે કોઈ અહીંયા અત્યારે ન પૂગવું હોય એ ભાઈ અહીંથી ભાઈ દર્શન કરી દો એટલે ભાઈ છે ને મહાદેવના દર્શન થઈ જાય. બાકી જો મંદિર છે ને અહીંથી એટલું આગું દેખાય. અત્યારે ભાઈ છે ને મહાદેવના દર્શન કરી લીધા અને ત્યાં જ ભાઈ કોણ મળી ગયું. જો કેમ પરેશભાઈ સારું? બહુ સારું નથી, તડકો બહુ છે. હવે ભાઈ મેં સારું આને છે હવે ભાઈ મોટી મોટી શોરૂમ ખોલવા મળ્યા. જો નથી ભાઈ તો શું છે ગીર સોમનાથ જિલ્લામાં બધીને હપ્તા ભરતો ન કરતો ને મને કહી એનું આનું મેન મકસદ આનો વારો પેલો લેવાનો છે. લાલ કપડું આના બોણી કરવાની છે આપણે કરાવવાના છે એટલે પૈસા અરે એમ તો નથી લેવાના. નહીં જો જનક જ્યારથી બ્લોગિંગ કરે ને વગર ગાડીમાં જ ફરે છે બરાબર. એની ગાડીની જરૂર એમને પરેશભાઈ ખાલી જસ્ટ અમેઝિંગ કરો. આની પોતાની ગાડીમાં પોતે પણવા જાય તો કેવું લાગે? બહુ સારું તો પછી બોણી કરી નાખો. સાચું કહો એ નથી કરવું. તમારે 2 વર્ષ બાકી રાખવા હારું હાલો બાકી પાછા મને કે ગાડી બાકીમાં હપ્તા તું જોઈ લેજે તારી રીતને લઈ દેવા દે. તમે એક કામ કરો, હોટલે જાઓ, નાઈ ધોઈ ફ્રેશ થઈ કમ્પ્લીટ પછી આપણે છે ને આપણી ઓફિસ આવો રેડી પછી આપણે બધા બેઠા. હાલો સારું હાલો. તો ચલો ભાઈ નીકળી ગયા છીએ અને હવે ભાઈ આપણે જાય છીએ હોટલે. હવે ભાઈ બધું આપણે કામ દર્શન કરવાના હતા ને બધા દર્શન થઈ ગયા છે ને હવે આપણે હોટલે જઈને કાંઈક થોડા ફ્રેશ થઈ જઈએ. અને આ તો ભાઈ રસ્તો કયો હોય કોને ખબર. લોકેશન આપ્યું છે, લોકેશન ઉપર જાય છે જ્યાં પુગાડી જાય. તો ફાઇનલી ભાઈ જ્યારે હોટલે પૂગી જશે ને હોટલે પૂગ્યા પેલા જતો આ બધા થાકી ગયા. હજી અહીંયા પૂગ્યા તો થાકી જાય, અહીંયા પૂરો થઈ ગયો. તમે આવીને ડાયરેક્ટ બેસી જાય એટલે હું તો કહું છું. જમવા જાવ ચાલો.
તો ભાઈ અત્યારે છે ને વાગી જાય છે 3, આમ તો 3:30 ઉપર થઈ ગયું છે કા. હવે પેટનો ખાડો તો પૂરો જ પડશે. હું જ છું એલા ભૂખ લાગી, પેટનો ખાડો પૂરો એમ કોની પેટનો ખાડો પૂરો આવી જતી. તો નાસ્તામાં છે, નાસ્તો હું એટલે અત્યારે શું કહેવાય, લંચ કહેવાય કે શું કહેવાય? આ બપોરા 3 વાગે બપોરા કરી છે. જો આ બધું દાળ ભાતના ડીકે હતા. એ ભૂખ લાગે બહુ. તો ભાઈ બધા છે ને નાસ્તો કરવા આવી જાય છે. પેલા નાસ્તો જ મને કહેવાય છે, કઈ કામ કરતો નહીં. પરેશભાઈ અહીંયા ઉભી જશે ને જો ભાઈ પરેશભાઈ ના ગોડાઉને આવ્યા હતા અને અહીંયા ભાઈ જો આવ જ જો આપણને તો ભાઈ બહુ બીક લાગે હોય યાર. લઈ જાઓ. ના ના ભાઈ આપણને બીક લાગે બહુ. તો હાલો ભાઈ હવે આપણે ભાઈ પરેશભાઈ ના શોરૂમે તો આવ્યા હતા, ઘડીક બેહવા માટે આવ્યા હતા. ખાસ એટલું બધું ને ખાસું તો કાલ છે ઓપનિંગ, એટલે મેં કીધું જ્યારે જઈ બેહવા. બાકી તો પરેશભાઈની ગાડી હમણાં નવી લીધી, યુટ્યુબ ઇન્ફ્લુએન્સરનો લોગો અને કેમ મને ઘટે કઈ અંદરનું તમને અંદરનું દેખાડું કેમ છે. નવી ગાડી હમણાં જ લીધી અને ઓહ એ લક્ઝરી ઇન્ટિરિયર, ઓ બાકી લક્ઝરી ઇન્ટિરિયર. નવી ગાડીની સુગંધ આવે મિત્રો. હા નવી ગાડીની ભાઈ સુગંધ આવે એટલે વાત કરો એવી સુગંધ આવે. બાકી અને હમણાં જ જોડાવી, મસ્ત ગાડી છે બાકી અંદર આમ ફિલિંગ મસ્ત આવે હો ભાઈ. નવી ગાડી આમ હાથમાં હેન્ડલ લઈ ફિલિંગ મસ્ત આવે. એટલે તો નવી ગાડી કહેવાય મિત્ર. નવી ગાડી હવે આવે છે ભાઈ માતાજીની દયાથી. તો આપણી ગાડી અહીંયા પડી છે ભાઈ. હવે આપણી ગાડી છે ને ગાયગામાં ભાઈજી અને રૂમે જઈને કાંઈક કોન્ટેન્ટ આવી. તો ચાલો આ ભાઈ આપણી ગાડી છે, એટલે બધું ક્યાંક ખાસ છે ને હાદી છે. એટલે હાલો હવે ભાઈજી. તો આપણે ભાઈ હોટલે પૂગી જાય છે, ગાડી કરી દીધી છે અહીંયા પાર્ક. તો ચાલો હવે ભાઈ આપણે છે ને હોટલે જઈએ. આપણી હોટલ છે ને અહીંયા. તો હાલો ભાઈ ઓલા તો બધા કોઈ વાટે રાહ નહીં, ગાયગામ વૈયા જાઉં. ગાડી પાર્ક કરવા દો ને તો ગાયગામ વૈયા જા. ઓય વાટે રેવાય, માણાની વાટે રેવાય. હું ગાડી પાર્કિંગ કરવા ત્યાં ગયો યાર. ઓ સોરી બ્રો, અમે કીધું બેસી ઠંડુ કરી રાખી. ઓહ હું આવ્યો તો મેં કીધું એટલે મારે હતું. હા બધું ગરમ હોવા આવે, ગરમ હોવા આવે. હા હવે રેડી. તો હાલો ભાઈ બ્લોગ ને યાદ નથી કરવાનો, બ્લોગ બનાવવાનો છે કારણ કે મોટો નથી થયો. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી જશે 8:30 પ્લસ 8:30 ની માથે જ છું, કઈ ઓછું નથી થયું. અને ભૂખ લાગી છે એટલે પેટનો ખાડો પૂરો આવી જશે આપણે ભાઈ પાસા. રોજ ડીશ આવી જશે એટલે આપણે જેટલા જમવા આવ્યા હતા ને એ પાસા ભાઈ આવી જશે. જેક ને ડીકે એટલે ભાઈ પેટનો ખાડો પૂરીને પાછા સોમનાથ મહાદેવના દર્શન કરવા જવાનું નાઇટમાં. કારણ કે નાઇટ દિવસે તમે ઘણી વખત દર્શન કર્યા, નાઇટમાં નથી કર્યા ક્યારે. એટલે આ સમય નાઇટમાં દર્શન કરવા જવાના છે. તો ભાઈ ફાઇનલી અત્યારે છે ને વાલું કરી લીધું છે અને તમે વાત કરો અત્યારે ભાઈ મહાદેવના દર્શન કરવાના યાર હુકમ પાછો થઈ ગયો. બોલો મેં કીધું નાઇટમાં કોઈ દર્શન નહીં કર્યા ને એટલે ભાઈ પાછા છે ને આજ નાઇટમાં દર્શન કરી આવીએ. અને ઓલા તો બધા જો હાલવા માંડ્યા. ગાડી છે ને પાર્કિંગ કરી દીધી છે પાર્કમાં. હા તો હાલો ભાઈ હવે છે ને ધીમે ધીમે નીકળી જાય. એક ઠંડો પાણીનો બાટલો હતો એટલે મેં કીધું લઈ લઈ અને પછી છે ને ધીમે ધીમે જાય અને મહાદેવના દર્શન યાર પાછા કરવાના છે આપણે રાતે. હાલો ભાઈ આપણે રાતે તો કોઈ દર્શન નહીં કર્યા અને રાતેનો નજારો કોઈ ભાઈ સોમનાથમાં આપણે જોયો નથી એટલે આજ જોઈ. મહાદેવનો હુકમ ભાઈ પાછો થઈ ગયો ને જેક ભાઈ ત્રીજી વખત અઠવાડિયામાં કે મહાદેવની ભાઈ દયા છે મારી ભાઈ. મહાદેવની દયા આજ એક ને દિવસમાં 2 વખત દયા થઈ ગઈ. બોલો એક દિવસે બપોરે આવ્યા ને અત્યારે ભાઈ પાછો જવાનું હુકમ આવી ગયો. હાલો ભાઈ નાઇટમાં આજ દર્શન કરી કેમ છે કેમ નહીં જોઈ. બાકી અત્યારે ભાઈ નજારો તો પબ્લિક નાઇટમાં હવે આ રીતનું પબ્લિક હોય. હવે મહાદેવના દર્શન કરી દીધા છે અને હવે જઈએ છીએ આપણે ભાઈ રૂમ તરફ. તો હાલો ભાઈ ગાયકામાં જઈએ. બાકી અત્યારનો નજારો તમે પાછો જોઈ લો ભાઈ. અત્યારે 10 વાગ્યા. અત્યારે હું જે કોઈને ન ખબર હોય ને એને કહી દઉં ભાઈ 10 વાગે છે ને અહીંયા સોમનાથ મહાદેવના મંદિર છે ને ભાઈ માણસો જવા મળ્યા અને સોમનાથ મંદિર બંધ થઈ જાય 10 વાગે. તો હવે છે ને ભાઈ તો બધા જવા મળ્યા છે. તો હવે ભાઈ આપણે જઈએ. ફાઇનલી મિત્રો અત્યારે ભાઈ આપણી રૂમે આવી ગયા છીએ અને બધા હવનું કામ કરે. જો આમ તો જો બધા એડિટિંગ કરે, બધા હવનું એડિટિંગ કરે. ઈ જ એક ફરી છે એને ભાઈ આગું વિચાર લીધું, બધું આગું કરી નાખ્યું. 4-5 વાગે તો ફરી થઈ જાય. એટલે એનું ભાઈ બધું છે ને અત્યારે વેલાર પતી ગયું અને અમારે ભાઈ થોડુંક બધું બાકી એડિટિંગ કરતો હતો ને હવે વ્લોગ ખાલી આખો એડિટિંગ થઈ ગયો, ખાલી આ કટ એડિટ કરવાનો બાકી રહ્યો અને પછી એક્સપોર્ટ કરીને ભાઈ યુટ્યુબમાં મૂકી દીધું. તો હાલો ભાઈ હવે ઉમેદ છે કે આ વ્લોગ તમને સારો લાગ્યો છે. સારો લાગ્યો તો પ્લીઝ વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મળી બીજા વ્લોગમાં તો જય માતાજી, જય દ્વારકાધીશ. સબસ્ક્રાઇબ કરતા જતો.